નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર શ્રેણિકમાં આગળનો ટોપિક છે શ્રેણિકોની ક્ષમતા, શ્રેણિકોની સમાનતા. અને એની પહેલા આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા શ્રેણિકના પ્રકારો. તો હવે છે શ્રેણિકોની સમાનતા. બે શ્રેણિક A = Aij અને B = Bij હોય તો શું થાય કે તેમની કક્ષા સમાન હોય. કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. એક્ઝામ્પલ તરીકે A = 1 2 3 4. જે આપણો B શ્રેણિક છે એ છે 3 5 6 7. તો આ બંનેની કક્ષા જે છે એ શ્રેણિક A અને શ્રેણિક B એ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. જોઈએ આપણે આમાં હાર કે છે, બે હાર છે, પહેલી હાર બીજી હાર, સ્તંભ કેટલા છે? પહેલો સ્તંભ બીજો સ્તંભ, બે સ્તંભ અને બે હાર છે. ત્યારે B શ્રેણિકમાં બે હાર છે અને બે સ્તંભ છે. તો આ બંને શ્રેણિકની કક્ષા કેવી થઈ ગઈ? સમાન. ત્યાર પછી છે કે A નો દરેક સભ્ય B ના અનુરૂપ સભ્યને સમાન હોય, એટલે કે પ્રત્યેક I અને J માટે Aij = Bij. તો A અને B સમાન શ્રેણિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે A = 3 6 8 9. B છે 1 5 6 8. તો શું થાય કે જે A11 છે, A11 A = B માટે A શ્રેણિક છે એ શું છે આપણો 3 6 8 9. અને જે B શ્રેણિક છે 1 5 6 8. તો આ બંને શ્રેણિકમાં જે પહેલા ઘટક હોય A11, તો B માં કયો ઘટક છે? A11 1 છે. તો 3 = 1. સમાનતાના ગુણધર્મ પરથી બંને સરખા થાય ના, પણ આપણે સમાનતાનો ગુણધર્મ લાગુ પાડવાનો છે. તો A11 માટે પહેલા ઘટક સમાન હોય, A12 તો A12 ઘટક કેવા હોય? સમાન હોય. એટલે બંને જે શ્રેણિક હશે એ કેવા શ્રેણિક કેવા છે? સમાન શ્રેણિક. હવે છે સ્વાધ્યાય 3.1 અને એમાં પહેલો એક્ઝામ્પલ શ્રેણિક A બરાબર આપણને આપેલો છે 2 35 √ 3 5 - 2 1 19 5/2 -5 7 12 અને 17. તો આપણે ત્રણ વસ્તુ શોધવાની છે કે શ્રેણિકની કક્ષા કેટલી થાય, ઘટકોની સંખ્યા, અને આપણને બધા ઘટકો આપેલા છે. તો એ ઘટકો કયા હશે તે? પહેલું શ્રેણિકની કક્ષા. કક્ષામાં શું હોય? m × n હાર અને n સ્તંભ. હાર કેટલી છે? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. તો ત્રણ હાર છે. કેટલી હાર છે? ત્રણ હાર છે. સ્તંભ કેટલા? પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ. સ્તંભ કેટલા? 4. તો આ જે શ્રેણિક છે એની કક્ષા કેટલી થઈ ગઈ? તો કે 3/4 ની કક્ષા થઈ ગઈ. ઘટકોની સંખ્યામાં શું હોય કે જે આપણને કક્ષા આપેલી હોય એ કક્ષાનો ગુણાકાર 3 × 4 = 12. તો આમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 12 છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે છે ઘટકો. તો આપણને ઘટકો લખવાના છે. શ્રેણિક A છે, ઘટકો શું થાય? સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા A11 A12 A13 અને A14. કેમ 14? કારણ કે આમાં પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક અને ચોથો ઘટક. હાર કેટલી છે? ત્રણ હાર છે. તો હવે A21 A22 A23 અને A24. ત્યારબાદ A31 A32 A33 A34. ઓકે. હવે આપણે જોવાનું છે આમાં કે આપણને શ્રેણિક આપેલો છે A. શું આપ્યું છે? A11 પણ છે, 2 છે, A21 પણ છે, 35 છે, પછી વર્ગમૂળમાં 3 છે, ત્યારબાદ 5 - 2 1 19 5/2 -5 અને લાસ્ટમાં છે -7, ત્યારબાદ 12 અને 17 છે. ઓકે. હવે આપણે ઘટકો જોઈએ છે. કયા ઘટકો જોઈએ છે આમાં?
તો a13 તો a13 ક્યાં છે અહીંયા છે a13 તો આમાં a13 કોણ છે a11 a12 a13 તો આપણને a13 કેટલા મળશે 19 તો લખીએ અહીંયા a13 કેટલા મળ્યા 19 ઓકે ત્યારબાદ a21 તો a21 ક્યાં છે બીજી હારનો પહેલો ઘટક a21 તો અહીંયા a21 ક્યાં છે 35 છે તો a21 કેટલા થશે 35 થશે a21 કેટલા થશે 35 ઓકે ત્યાર પછી a33 તો a33 ક્યાં છે ત્રીજી હારમાં છે ત્રીજી હારનો ત્રીજો ઘટક ત્રીજી હારનો પહેલો ઘટક બીજો ઘટક અને ત્રીજો ઘટક તો આપણને a33 કેટલા મળશે a33 કેટલા મળશે -5 હવે આ બંને તમારે હોમવર્કમાં કરવાના છે a24 અને a23 જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એકદમ સહેલું ચેપ્ટર છે અને તમે આના જે માર્ક્સ છે એ આરામથી કવર કરી શકો છો ફરીથી જોઈએ રિવિઝન કે શ્રેણિકોની સમાનતા તમને બે શ્રેણિક આપેલા હોય a અને b a aij અને b bij તો પહેલું સમાનતામાં શું થવું જોઈએ કે શ્રેણિકની કક્ષા એ સમાન હોવી જોઈએ જો તમે a શ્રેણિક લો તો 2/2 નો છે અને જે બીજો શ્રેણિક છે એ 2/2 નો છે તો બંનેની કક્ષા કેવી છે સમાન છે પણ ધારો કે કોઈ શ્રેણિક આવો હોય a બરાબર 1 2 3 4 અને b જે શ્રેણિક છે 1 2 3 4 5 6 તો આની કક્ષા સમાન છે નહીં કેમ કે આ જે શ્રેણિક છે 2/2 નો શ્રેણિક છે અને આ શ્રેણિક કેવો છે કે જેમાં બે હાર છે અને ત્રણ સ્તંભ છે એટલે આ શક્ય છે નહીં આ જે શ્રેણિક કેવો છે 2/2 નો આ શ્રેણિક કયો છે 2/3 કેમ કે બે હાર અને ત્રણ સ્તંભ છે એટલે આ સમાનતાનો ગુણધર્મમાં લાગુ કરી શકાય ના પછી છે એનો દરેક સભ્યો બીના અનુરૂપ સભ્યને સમાન હોય એટલે કે પ્રત્યેક i અને j માટે aij bij થવા જોઈએ જો આમાં વધારે એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે અહીંયા x હોય શું હોય x અને અહીંયા y હોય ઓકે તો આમાં શું થાય કે આ a11 છે તો સામે પણ જે b નો ઘટક છે કોણ છે a11 તો આના પરથી શું લખાય સમાનતાના ગુણધર્મ પરથી x 1 લખાય ત્યાર પછી આની અંદર y કોણ છે a12 છે તો અહીંયા કોણ છે a12 છે તો y બરાબર કેટલા થઈ જશે 5 ઓકે હવે આપણને આગળના લેક્ચરમાં ભણીશું સ્વાધ્યાય 3.1 દાખલો નંબર 2 ઓકે થેન્ક યુ